હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 9 પશુપાલન અને ડેરી વિજ્ઞાનનું જે પ્રકરણ નંબર 13 છે, જેનું નામ છે વળકા ઉછેર। બરાબર, તો આ જે વળકા ઉછેર છે એના આપણે ટોટલી સ્વાધ્યાયના વિકલ્પો, 1-2 વાક્ય એન્ડ ટૂંકનો જ ને આ બધી ટોટલી વસ્તુઓ દેખવાના છીએ। બરાબર, તો આપણે તમે વિડીયો પર ચેનલ પર નવા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરવાનું બિલકુલ નહીં ભૂલતા। અન્ય મિત્રોને પણ શેર કરજો, કેમ કે અત્યારે એક્ઝામ ચાલી રહી છે એટલે આ ઘણાને આ પેપર્સ 1-2 દિવસમાં આવવાના છે। ઓકે, તો તમે આની અંદર સિલેબસની અંદર તો તમને ખબર છે કે ફૂલ ટોટલ સિલેબસ હોય છે। તો 13મું ચેપ્ટર છે, એમાં પહેલું જ છે ધાવણ છોડ્યા પછીની ઉંમરથી વિયાણ સુધીની ઉપરના માદા જાનવરને શું કહે છે। હવે માદા છે ને એ કોણ છે, તો આ માદા જાનવર છે જેને વોડકી તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, આ વોડકી કરીએ આપણે વાછરડી એમ કંઈક બોલીએ છીએ ને, આમાં વાછરડું આપણને એવો શબ્દ આવે પણ એને શું કહેવાય છે, વોડકી કહેવામાં આવે છે। આમાં સામાન્ય રીતે આ વોડકી શબ્દ એની સાથે જોડાયેલો છે। બરાબર, એન્ડ પછી શું છે કે NDDB એ જે નેશનલ ડેરી ડેવલપમેન્ટ છે, આનું ફૂલ ફોર્મ એવું થાય છે બોર્ડ, એના દ્વારા જે ગોળની રસી છે, યુરિયા છે, ક્ષાર મિશ્રણવાળું જે કંઈ છે આ એ કંઈ મિશ્રણ તૈયાર કરેલું છે। બરાબર, ચાટણ કહેવાય છે ને, એ તૈયાર કરેલું છે, કયા નામે ઓળખાય છે, તો એનું નામ શું છે, મોલ્યુમિન છે। શું છે, મોલ્યુમિન છે। બરાબર, આ મોલ્યુમિન એ આનું ચાટણ તરીકે ઓળખાય છે। બરાબર, ચાટણ ઈંટ છે એ તરીકે ઓળખાય છે। વોડકાને દરરોજ અંદાજે કેટલા કિલોગ્રામ ખોરાક આપવો જોઈએ, દાણ આપવું જોઈએ, તો એની અંદર શું છે કે 1.5 થી 2.5 કિલો। હવે 1.5 થી 2.5 કિલો તો આપણે તો ઘણી જગ્યાએ તો મોટી મોટી ભેંસોને 1.5 કિલો સુધી નથી મળતું, અમુકને 1.5 કિલો આપવામાં આવે છે। બરાબર, એટલે આ થોડી એ વાત છે, પણ આપણે વ્યવસ્થિત પશુ ઉછેર કરવા માંગતા હોય તો પછી આપણે એ પ્રમાણે કામ કરવું પડે। બરાબર, પછી છે વોડકી લગભગ કેટલાય માસે પ્રથમ ઋતુમાં આવે છે, તો વોડકી દેખવા જઈએ તો 24 થી 28 માસની અંદર આવે છે, ત્યારે એને વોડકી ઋતુમાં આવવા લાયક બને છે અથવા એની આસપાસમાં એ ઋતુમાં આવી જતી હોય છે। બરાબર, પછી 5મો ક્વેશ્ચન છે હલકા પ્રકારના ચારાની પાચ્યતા વધારવાની જે એની માવજત છે એ શાની માવજત છે, તો આ હલકા પ્રકારનો ચારો છે યુરિયા જે છે એના માટેની છે। હવે તમને કદાચ ખબર હોય કે ડાંગરની અંદર યુરિયા નાખવામાં આવે છે અને ખવડાવવામાં આવે છે, આપણને બીક લાગે એવો છે। બરાબર, આપણે તેનાથી પણ ડરીએ છીએ કે યુરિયા નાખીને વાળું વધારે પડતું ઘાસ પકવેલું એ પ્રાણીને આપવું પણ જોખમ। માની લો ખાતર નાખેલું છે ને પછી અઠવાડિયામાં વાઢી નાખીને તમે આપો છો તો એ બી કેટલું કરંટવાળું હોય છે, છતાં પણ ડાંગરના પૂળિયા છે, ઘઉંના પૂળિયા જેવા પરાળ જેવા હલકા ચારાની પાચ્યતા અને પોષક તત્વો માટે યુરિયાની માવજત આપવામાં, એનો છંટકાવ આપવામાં આવે છે, સ્પ્રે આપવામાં આવે છે। શું કરવામાં આવે છે, સ્પ્રે આપવામાં આવે છે। એટલે યુરિયા કંઈ હેવી યુરિયા ન હોય, મતલબ કે એકદમ નોર્મલ કરી દેવામાં આવે છે। બરાબર, ખાલી સેમ્પલ ખાતર। હવે 1-2 વાક્યમાં જે પ્રશ્નો છે એમાં કેવું છે કે વોડકાને જુવા ઈતરડીથી એની જુઓ છે અથવા ઈતરડીથી બચાવવા તેને કઈ દવાનો છંટકાવ કરવામાં આવે છે, તો વોડકાને જુઓ ઈતરડીથી બચાવ પશુ ચિકિત્સકની સલાહ લઈને મેલાથિયોન કે બ્યુટેક્સ નામની દવા છે એનો છંટકાવ કરવામાં આવે છે। આ વોડકાને જે જુઓ છે એટલે કે જે જુઓ પડે ઈતરડી મતલબ કે જે પેલી પગવાળી શું કહેવાય છે, જીવડા આવે છે, અલગ અલગ છે, તમારે ત્યાં જે નામ બોલાતું હોય કોમેન્ટમાં અવશ્ય કરજો। બરાબર, જે મરૂન કલરની હોય છે એના મરતી પણ નથી। બરાબર, અને કરડાય ને તો એના પશુના બોડીની અંદર ઘૂસી જાય એવી રીતે અંદર રહેતી હોય છે। વોડકાને કઈ રસીઓ આપવામાં આવે છે, વોડકાને દેખવા જઈએ તો વોડકાની ચેપી ગર્ભની જે જાતની છે એની રસીઓથી બચવા માટે ખરવા મોવાસાની રસી આપવામાં આવે છે, બળિયા, ગળસૂંઢા, બરાબર, અને ગાંઠિયા તાવની પણ રસી આપવામાં આવે છે। આ બધાની મિક્સ રસી કરીને આપી દેવામાં આવે છે। પછી ગાભણ વોડકીની રજગ્રંથિ ઉપર શાની હાજરી હોય છે, તો એમાંની ઉપર પીળા મસાની હાજરી હોય છે। બરાબર, ગાભણ એ હોય છે એ રજગ્રંથિ ઉપર પીળા મસાની હાજરી હોય છે, એના કારણે તમે એને નિદાન કરી શકો કે આ ગાભણ છે। હવે કારણ આપોની વાત કરીએ તો કારણ અહીંયા એકદમ શોર્ટ એન્ડ કટ પતાવી દઈશું। હલકા પ્રકારના ચારાને યુરિયાની માવજત આપવામાં આવે છે, કારણ આપો કે એનું કારણ છે કેમ કે ડાંગરના પૂળિયા, ઘઉંના પૂળિયા, બાજરીના પૂળિયાની જે પાચ્યતા અને પોષક કારકતા છે વધારવા માટે
આ માવજત આપવા માટે એમ કીધું છે, પણ આપણી ભાષામાં કહીએ તેને વધારવા માટે, આ વોડકાને પૂરતું પોષણ મળી રહે એ ઉદ્દેશ્યથી આ એને માવજત આપવામાં આવે છે, બરાબર. એન્ડ નેક્સ્ટ બીજો પ્રશ્ન છે, દેખવા જઈએ તો બીજા પ્રશ્નની અંદર શું કહે છે, વોડકા ઋતુમાં આવે ત્યારે સમયસર ફેળવવા જોઈએ, એવું કારણ આપો તો એનું શું છે કે વોડકીઓ ગરમીમાં થોડા સમય રહેતી હોવાથી તેને સમયસર ફેળવી લેવામાં ના આવે તો તે ગર્ભધારણ કરી શકતી નથી, એટલે કે પછી તમારે એને ફરી નેક્સ્ટ ક્યારે ઋતુમાં આવે છે એની રાહ દેખવી પડે, એટલે ફરીથી 21 દિવસની આસપાસ ઋતુમાં આવે. દેખો, મનુષ્ય પ્રજાતિમાં જે ઋતુ ચક્ર છે એ જ સિસ્ટમ આનું પણ ઋતુચક્ર હોય છે સેમ. આપણે તમે પ્રાણીઓ પાળતા હોય તો તમે ઓબ્ઝર્વેશન કરશો તો તમને આ વસ્તુનું નિદાન ખબર પડી જશે કે વાત સાચી છે. એમ સમયસર ફેળવવાથી વહેલું વિયાણ થાય છે, જેથી જીવનકાળ દરમિયાન વધુને વધુ વેતર છે, એટલે કે વેતર એ કરી શકે ને દૂધ ઉત્પાદન વધી શકે ને વધુ વખત વિયાણ કરી શકાય, બરાબર. વોડકાનું રહેઠાણ સાફ રાખવું જોઈએ. હા, એ તો સીધી જ વાત છે. પ્રાણીઓ રહે છે વસ્તુઓ આપણે ક્લીન રાખવી જોઈએ, તે એ અનિવાર્ય છે. રહેઠાણ સાફ રાખવાથી જે ચેપી રોગો છે અથવા જુવા છે, ઈતરડી છે, આ જુઓ અને ઈતરડી છે ને એ જે સાફ ના કરો ને તો એના પોપડા બાજે છાણના, અને પોપડા હોય છે ને એની અંદર જન્મ લે છે આ વસ્તુ, આ ઈતરડી છે, અને એ પછી બોડીની અંદર એન્ટ્રી મારવાનું ચાલુ કરી દે છે. એટલે તમે રવા ના દો અને દર એક દિવસ પછી એમ કરીને પાણીના ફુવારાથી સાફ કરીને ક્લીન કરી નાખો તો બેસ્ટ રહે. સ્વચ્છતા જાળવી વોડકાનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમનો વિકાસ યોગ્ય રીતે થાય છે. ટૂંકનો જ દેખવા જાઓ તો ટૂંકનો જ એકદમ મેં શોર્ટમાં કરી લીધી છે. આપણે દેખવા જઈએ તો વોડકા ઋતુમાં ધ્યાનમાં આવ્યાના લક્ષણો કેટલા છે કે સામાન્યપણે એ 24 થી 28 માસની ઉંમરે વેધરમાં આવવાનું ચાલુ થઈ જાય છે અને 12 થી 26 કલાકનો એનો વેતરનો સમયગાળો હોય છે, બરાબર. બહુ સમય આપતા નથી, 2-2.5 દિવસમાં ફિનિશ થઈ જતું હોય છે. 2.5 દિવસ તો બહુ કહી દીધા મેં. ઋતુમાં ધ્યાનમાં આવ્યાના લક્ષણો નીચે મુજબ છે. એમાં એની લાળી છે રંગવિહીન, પારદર્શક અને ચીકણી લાળી કરે છે, જેનો 30 થી 45 સેમી લાંબો તાતણો બની શકે છે, એટલે કે આ લાળી હોય છે એકદમ પારદર્શક હોય છે. આપણને એનું વર્તન છે એ એકબીજા પર ઠેકવા દે છે અથવા વારંવાર ભાંભરે છે. આ બૂમો પાડવાવાળું તો આપણને બધાને ખબર છે. કિલ્લેથી અથવા છોડા ક્યાંથી તમે એને ખૂંટેથી છોડી દો છો તો દોડધામ કરવાનું કામ કરે છે, ઘણી વખત મારવાનું પણ કામ કરે છે. ખોરાક અને પાણી લેવાનું ઓછું કરી દે છે અને એને ખોરાક ભાવતો હોતો નથી, પાણી પીવાનું ઓછું થઈ જાય છે, બરાબર. એટલે આપણને ખબર પડી જાય છે. શારીરિક ફેરફારો દેખવા જઈએ તેમાં જે યોનિના હોઠ પર છે સોજો આપે છે, કરચલીઓ દૂર થઈ જાય છે, ટીપે ટીપે વારંવાર થોડી વારે પેશાબ કરતી હોય છે, એન્ડ પૂંછડું વારંવાર ઊંચું કરે છે અને એક તરફ ફર્યા કરે છે. આંતરિક ફેરફારો છે, યોનિમાર્ગનો જે ભાગ છે લાલચ પડતો ચીકણો એન્ડ ચકચકિત હોય છે, કમળનું મુખ ખુલ્લું હોય છે અને ગર્ભાશય છે એના શિંગડા કડક હોય છે. એન્ડ વોડકાની સગર્ભાવસ્થા છે. હવે એની સગર્ભાવસ્થા વિશેની વાત કરી છે તો દેખવા જઈએ તો ઋતુમાં આવેલી વોડકીઓને ફેળવ્યા પછી ગર્ભધારણ કરે છે કે નહીં તે જાણવું જરૂરી છે. ફેળવ્યાના 3 માસ બાદ ગર્ભધારણની તપાસ પશુ ચિકિત્સક પાસે કરાવવી જ જરૂરી છે. એના શું છે, ઋતુકાળનો અભાવ આવે એટલે કે વોડકી ફેળવ્યા પછી ઋતુમાં આવતી નથી, એનાથી આપણને ખબર પડી જાય કે આ બંધાઈ ગઈ છે, બરાબર, કે કાં તો પછી ફળી ગઈ છે. શારીરિક ફેરફારો શું છે કે ગર્ભધારણના પાછલા સમયથી વોડકીનું બાવલું છે એ થોડું મોટું થતું હોય એવું આપણને માલુમ થતું હોય છે. બાવલું એટલે ઉગાડું દૂધ કાઢવાવાળો ભાગ, સીધી ભાષામાં વાત કરું તો, બરાબર છે. આંચળ દબાવતા તેમાંથી કથ્થઈ રંગનો દૂધ જેવો ચીકણો પદાર્થ નીકળે છે, એટલે કે મતલબ 2-3 મહિનાથી આવીને તમે દબાવવા ના માંડવાનું, હા મિત્રો, આવું કરવાનું નહીં તો પછી દૂધ નહીં આપવા, તમને હેરાન કરશે. એને યોનિમાર્ગમાં મીણ જેવા પદાર્થનું કવચ બંધાઈ જાય છે. હવે આંતરિક ચિહ્નો છે એને શું છે કે ગર્ભધારણ સમયે થયેલું અને વધુ વાર એને ચેક નહીં કરવાનું, એક વખત ખબર પડી ગઈ તો ફાઇનલ. થયેલું શિંગડું બીજા શિંગડા કરતાં મોટું હોય છે અને તેમાંથી પાણી ભરેલું હોય તેમ લાગે છે. રજગ્રંથિ ઉપર પીળા મસાની હાજરી હોય છે. રજગ્રંથિ પર પીળા મસાની હાજરી ગર્ભાશયમાં લોહી પૂરી પાડનારી ધમનીઓ મોટી હોય છે, એટલે ધમનીઓ મોટી થઈ જાય, એ નસો મોટી થાય એટલે આપણને ખબર પડી જાય કે જે આ છે 3 માસ પૂરા થતાં ગર્ભાશયમાં ઉંદરડા જેવું બચ્ચું છે એ થઈ ચૂક્યું હોય છે એવું
બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, આનું જેવું જ પેપર મને મળશે એવું આપણે આપણી ચેનલ પર મૂકી દઈશું. પશુપાલન અને ડેરી વિજ્ઞાનનું જે મિત્રોને બાકી છે સીધું એને સ્ટડી કરીને પરીક્ષામાં મદદરૂપ થઈ શકે. જય હિન્દ.